સુરતમાં ડીઈઓ દ્વારા 100 ખાનગી શાળાના વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરાયો। ડીઈઓના પ્રવેશના રદના નિર્ણયથી વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો। આરટી એક્ટ 2009 હેઠળ ખાનગી શાળામાં ધોરણ 1 થી 8માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો, પરંતુ તાજેતરમાં ચાલુ વર્ષે શૈક્ષણિક વર્ષના અધવચ્ચે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરવામાં આવ્યો। 100 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાતા વાલીઓએ ન્યાયની રજૂઆત કરી। નારાજ વાલીઓની ફરિયાદ છે કે આરટીઈ નિયમોનો ભંગ કરી કાર્યવાહી કરાઈ છે। આ મુદ્દે એક અધિકારીએ જણાવ્યું કે ખાનગી શાળાઓની રજૂઆત બાદ કચેરી તરફથી પ્રવેશ રદની કાર્યવાહી કરવામાં આવી છે। જો કે વાલીઓની ફરિયાદ છે કે આરટીઈ નિયમનો ભંગ કરી કાર્યવાહી કરાઈ છે। વાલીઓ આરટીઈ હેઠળના પ્રવેશ રદને એચસીમાં પડકારવાની તૈયારી કરી રહ્યા છે। શહેરમાં ખાનગી શાળાના 100 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા। આરટીઈ એક્ટ 2009 હેઠળ ખાનગી શાળામાં ધોરણ 1 થી 8માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો, પરંતુ તાજેતરમાં ચાલુ વર્ષે શૈક્ષણિક વર્ષના અધવચ્ચે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરવામાં આવ્યો। 100 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાતા વાલીઓએ ન્યાયની રજૂઆત કરી। વાલીઓએ ડીઈઓના નિર્ણયને વખોડતા મનમાનીભર્યું વલણ ગણાવ્યું। ડીઈઓ દ્વારા શૈક્ષણિક વર્ષના મધ્યે અચાનક પ્રવેશ રદની કામગીરીથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરાયાનો પણ વાલીઓએ આરોપ લગાવ્યો। રોષે ભરાયેલા એક વાલીએ કહ્યું કે ડીઈઓના નિર્ણયથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ અસર થશે। આજે જ્યારે આગામી સમયમાં વર્ષની મુખ્ય પરીક્ષાઓ થવાની છે, ત્યારે પ્રવેશ રદનો નિર્ણય વિદ્યાર્થી અને વાલીઓ માટે વધુ સમસ્યારૂપ બનશે। ડીઈઓના પ્રવેશ રદના નિર્ણય સામે વાલીઓમાં નારાજગી જોવા મળી। વિદ્યાર્થીઓના પ્રવેશ રદ થનાર વાલીઓ સંગઠિત થશે અને કાયદાકીય લડત આપવાની તૈયારીમાં છે। રોષે ભરાયેલા વાલીઓ કાયદાકીય રીતે હાઈકોર્ટમાં રીટ પિટિશન કરશે। આ મામલે એક અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે ખાનગી શાળાઓ દ્વારા આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને લઈને રજૂઆત કરાઈ હતી, જેના બાદ ડીઈઓ દ્વારા કાર્યવાહી કરાતા વાલીઓના ડોક્યુમેન્ટ્સની પુનઃ ચકાસણી કરાઈ હતી। આ મામલે ડીઈઓ દ્વારા વાલીઓની સુનાવણી રાખવામાં આવી હતી। દસ્તાવેજોની ચકાસણીમાં વાલીઓની આવકમાં વધારો થયો હોવાનું સામે આવ્યું અને જેના બાદ ડીઈઓ દ્વારા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો।